એક ડોક્ટર છેલ્લા 6 વર્ષથી લંડનમાં એકલા રહે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં રહેતી પોતાની પત્ની અને 3 બાળકો વિદેશમાં સારું ભવિષ્ય બને એવું સપનું જોઈ ઘણા લાંબા સમયના આયોજન પછી પેપર વર્ક અને ધીરજથી તેમની મહેનત સફળ થાય અને તે 5 લોકો અમદાવાદથી લંડન જનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171માં બેસે અને આનંદ, મસ્તી અને ઉલ્લાસ સાથે સેલ્ફી પણ ક્લિક કરે અને પરિવારજનોને મોકલે અને પરિવારજનોનો રિપ્લાય આવે, વિશ યુ અ સેફ એન્ડ હેપી જર્ની. અને એક જ ક્ષણમાં એ પ્લેન ક્રેશ થઈ જાય અને આવા કેટલાય હસતા ખેલતા પરિવારોની ઓળખ પોતાના ચહેરાથી નહીં પણ ડીએનએ ટેસ્ટથી કરવી પડે એવી એક કરુણ ઘટના બની. મિત્રો, જિંદગી કેટલી અનપ્રેડિક્ટેબલ છે. આપણે કેટલા આયોજનો કરીને વેકેશનમાં ફરવા માટે ગયા હોય અને કોઈ આતંકવાદી આપણને ગોળી મારી દે. આપણી ફેવરિટ ક્રિકેટ ટીમ ફાઇનલ જીતી જાય અને એ સેલિબ્રેશનમાં આપણે હસતા ખેલતા ભાગ લેવા ગયા હોય અને એ નાસપાક થતાં ટોળાના પગ નીચે કચરાઈ જવું પડે. આપણે વિદેશમાં પોતાના પરિવારને મળવા કે ફરવા માટે ગયા હોય અને પ્લેન ક્રેશ થઈ જાય. અરે, રૂમમાં બેઠા હોય કે જમવા બેઠા હોય અને પ્લેન ઉપરથી આવીને આપણી માથે પડે અને એક જ ક્ષણમાં આપણી હયાતી હતી નહોતી થઈ જાય. આમાંથી મને શું સમજાયું? એટલું જ કે જીવનનો કોઈ ભરોસો નથી યાર. આપણી જિંદગીના તમામ પ્લાનિંગ, આયોજનો કે જીજી વિસાઓ, આ તમામની વચ્ચે એક તાતણાનું જ અંતર છે. ખબર નહીં હે પલ કી ઓર બાત કરતે કો કલ કી. તમે જે કંઈ પણ પ્લાનિંગ કરો છો, તમે જેની આશા રાખો છો, અરે તમે જેને પ્રેમ પણ કરો છો ને, એમની અને તમારી વચ્ચે એક દુર્ઘટનાનું જ અંતર છે. માટે પ્રેમ કરી લ્યો, હસી લ્યો, જીવી લ્યો, સેલિબ્રેશન કરી લ્યો યાર. કાલના આયોજન પાછળ તમારા પરિવારને, તમારા મિત્રોને કે તમારા ચગીતાઓને એવોઇડ ના કરો. એમનો સામેથી ફોન આવશે તો જ હું વાત કરીશ કે એ સામેથી મને મળવા બોલાવશે તો જ હું મળવા જઈશ. એવા ખોટા ઈગોને મૂકી દો યાર. કરી લ્યો સામેથી ફોન, મૂકી દો તમારી મોટપ. કારણ કે યાદ રાખજો, જ્યારે તમારો જવાનો સમય આવશે ને ત્યારે કુદરત એ નહીં વિચારે કે આ ભૂતપૂર્વ સીએમ હતા કે હોસ્ટેલમાં ભણતો કોઈ 20 વર્ષનો વિદ્યાર્થી હતો. માટે શેનો ભાર લઈને ફરવું? અજાણ્યાને પણ હસતા ચહેરે મળો અને બધાને માફ કરતા શીખી જાઓ યાર. બસ આટલી જ એક નાનકડી આશા અને સારા સંદેશ સાથે પરમાત્મા દરેકને સાચું, સારું અને તકલીફ વગરનું આયુષ્ય આપે, એ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જય છનિયારાના. નમસ્કાર.